આવું જે જાણે ને એને શું થાય લાભ કે એને શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ ભલે થઈ જાય, પૂર્વની કોઈ લબ્ધિ હોય પ્રકારની હોય ને ઉઘાડ તો થાય, પણ આ જેને જાણે છે એને અભિમાન ના આવે, અભિમાન ના આવે જ્ઞાનનું, જ્ઞાનમાં અહંબુદ્ધિ ન થાય. એક બીજું, આ જેને જાણ્યું હોય એને ખટક્રિયા કરે કે જ્યાં સુધી મને અતીન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી કાંઈ જ નથી, એમ એને ઉણપ રાખ્યા કરે, એને અધુરાશ લાગે, ઉણપ લાગે કે ભલે આ બધા પ્રયત્નો ચાલે છે અને સ્વરૂપનું અવલંબન નથી લેતું જ્ઞાન, ત્યાં સુધી શાસ્ત્રનું અવલંબન લેવા જાય છે, પણ શાસ્ત્રમાંથી મારું જ્ઞાન મને મળે એમ 3 કાળમાં નથી. ખટક્રિયા કરે, ખટક્રિયા કરે એને અહમ ન થાય. હા, પોતે પોતાને અધૂરો માને, હા એ બાજુ ઢળતો જાય. ખટક પેલી જોઈએ કે જ્યાં સુધી આત્માનો પ્રત્યક્ષ અનુભવ નથી ત્યાં સુધી કાંઈ નથી, અને ભલે સ્વરૂપમાં ઉપયોગ લાગતો નથી એટલે એના નિમિત્ત તરફ ઉપયોગ લાગે છે, અને એ નિમિત્ત પણ એમ કે છે, એ નિમિત્તો એવા છે કે તું આ શાસ્ત્ર એમ કે છે કે તું જ્યાં સુધી મારું લક્ષ્ય અવલંબન લે ત્યાં સુધી તને જ્ઞાન નહીં થાય, એટલે શાસ્ત્રમાંથી પણ એ કાઢે છે એનું અવલંબનનો નિષેધ. અવલંબન વર્તે છે અને નિષેધ વર્તે છે. સિમંદર ભગવાનને ત્યાં ફરિયાદ કરી, ત્યાં અમારું નામ બગાડ્યું, નામ બગાડ્યું અમારું, ત્યાં સુધી ભગવાન આત્મા સમજતો નથી. એ છે કે પર જ્ઞેયનું અવલંબન લે અને જ્ઞાનની પ્રગટતા 3 કાળમાં ન હોય. જ્ઞાનનું તો પ્રગટતા આત્માનું અવલંબન લેતા જ જ્ઞાન પ્રગટ થાય, પરનું અવલંબન લેતા જ્ઞાન પ્રગટ થાય નહીં. માટે પરનું અવલંબન લેવા કાળે પણ એને નિષેધ વર્તે. આવી વાત જો એના જ્ઞાનમાં આવી ગઈ હોય તો શાસ્ત્ર વાંચવાનું ન છોડે, પણ શાસ્ત્ર વાંચતા મને જ્ઞાન થાય એવું જે શ્રદ્ધા નતું છૂટી જાય. હા, પ્રવૃત્તિ નહીં જાય, પ્રવૃત્તિ ન જાય. આ ધ્યાન રાખવાનું કે ભાઈ હવે આ વાત સાંભળી કે શાસ્ત્રથી જ્ઞાન થતું નથી, શાસ્ત્રનું અવલંબન લે તો જ્ઞાન જ નથી, મૂકો પડતે. ત્યારે શું કરશો ભાઈ તમે? તો તમે કરશો હું કે કાં બેટબોલ રમવા જાય, કાં ફૂટબોલ રમવા જાય, કાં ક્લબમાં જાય, કાં વેપારમાં જાય. હા, ઊંધું થયું. રાજેશ કે આ દર્શન મને બહુ ગમ્યું, અમારું નામ બગાડ્યું એમ જે કે છે કે નહીં, ત્યાં સિમંદર ભગવાનની સભામાં બહુ ગમ્યું એ દર્શન, બહુ સમજવા જેવું છે, સમજવા જેવું કે દ્રષ્ટાંતે કોણ આપી શકે, એવું દ્રષ્ટાંતે કોણ આપી શકે. એક વાર રાજકોટમાં વાંચનમાં એક વાત મેં કરી કે જગતમાં કોઈ જગતનો પદાર્થ, કોઈ પદાર્થ નિમિત્તપણે નથી. આખું જગત જ્ઞાનનું જ્ઞેય છે, કોઈ નિમિત્ત નથી. સમજી ગયા? એ થોડું ટૂંકાણમાં કહ્યું હતું, ટૂંકાણમાં બહુ વિસ્તાર નહોતો કર્યો, ઘણા વર્ષ પહેલાની વાત છે. રાજકોટમાં ત્યારે અમુક ખળભળાટ થઈ ગયો. હવે એ ખળભળાટ થાય પણ કુદરતી પહેલેથી પૂર્ણ પ્રકૃતિ એવી કે કોઈ સામે એ પ્રમાણે ન બોલે, વિવેક રાખે, એટલું એ પણ આપણું માન રાખે કે નહીં આપણે કઈ બોલાય નહીં. સમજી ગયા? પછી આપણે પૂછશું. તો પછી અમે દર રવિવારે એ વખતે ફરવા જતા હતા, અને ફરવા તો બહાર 2-4-5 માઇલ વાડીઓમાં, પણ ટિફિન લઈને જાય અને 3-4 કુટુંબ ભેગા હોય ને ચર્ચા કરીએ રવિવારે. સમજી ગયા? તો એ વાત મેં કરેલી વીકમાં, અને રવિવારે પાછા ભેગા થયા તો ડોક્ટર નવરંગભાઈ બોલ્યા, બીજું કોઈ બોલ્યું નહીં, કે પણ તમે આ વાત જે કરી કે આખા જગતમાં કોઈ નિમિત્ત જ નથી, બધા જ્ઞેય જ છે, તો કે 8 કર્મ છે એ તો નિમિત્ત છે, આ 9 કર્મ નિમિત્ત છે, દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત છે, બધા નિમિત્તો તો છે. તો ઈ તમે કહ્યું કે કોઈ નિમિત્ત જ નથી ને બધા પદાર્થો જ્ઞેય છે, એનો અર્થ શું? મેં કહ્યું જ્યાં સુધી પરપદાર્થ નિમિત્તપણે લાગે છે ત્યાં સુધી નૈમિતિક એવા રાગની પર્યાય પ્રગટ થશે, પણ જયારે જગતના બધા પદાર્થો જ્ઞેયપણે લાગશે ત્યારે આ જ્ઞાન પ્રગટ થશે, અજ્ઞાન ટળી જશે.
અજ્ઞાન નહીં રહે. અજ્ઞાન છે તો અજ્ઞાન નું નિમિત્ત હોય. એમાં એના અનુસંધાનમાં એક આ વાત છે કે ગુરુદેવ નો જયારે ઉદય થયો, સમજી ગયા, અને એ વ્યાખ્યાનો શરૂ એને કર્યા, ત્યારે ગુરુદેવ એમ કહ્યું કે ખરેખર તો આત્માને પર પદાર્થની સાથે કર્તા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિતિક સંબંધ નથી, પણ જ્ઞાતા જ્ઞેયનો સંબંધ છે. એટલે કે આત્માની સાથે જ્ઞાતા જ્ઞેયનો જેને સંબંધ થાય અને અનુભવ થાય એનું જ્ઞાન પરપદાર્થને જ્ઞેયપણે જાણે, પણ પરપદાર્થને નિમિત્ત ન બનાવે. નિમિત્ત બનાવે તો એનું લક્ષ્ય થઈ જાય, એનો આશ્રય થઈ જાય, એનું અવલંબન થઈ જાય. પણ જ્ઞાન જ્ઞાનમાં રહેતું, જ્ઞાન આત્માને જાણતું, પર પદાર્થો આવે, કર્મનો ઉદય આવે એને જાણે, કર્મના ઉદયમાં જોડાય નહીં, કર્મનો જ્ઞાતા થાય. કર્મનો જ્ઞાતા થાય એટલે કર્મ ખરી જાય, નિર્જરા થઈ જાય. એટલે કે જ્ઞાનીના જ્ઞાનમાં આખું જગત જ્ઞેયપણે ભાસે છે, પણ એને મોહ નથી. મોહ નથી એટલે કોઈ પદાર્થ નિમિત્ત નથી, એને બનતો નથી, એને રાગ નથી અનંતાનો મંદિરનો, એટલે કોઈ જગતનો પદાર્થ એને નિમિત્ત દેખાતો નથી. સમજી ગયા? એવી વાત જયારે ગુરુદેવે બહાર પાડી હતી ત્યારે આખું જગત તો કર્મને ઉદયને નિમિત્ત તરીકે માને છે, અને કર્મનો ઉદય નિમિત્ત થાય છે, અને આત્મામાં રાગ નૈમિતિક થાય છે. એ સ્વભાવથી ભ્રષ્ટ થઈને અજ્ઞાન સિદ્ધ કરવું હોય ત્યારે તો એ બરાબર છે, પણ હવે મોહનો નાશ કરવો હોય તો સ્થિતિ વિચારવી જોઈએ સ્વભાવથી. ઓનોય સ્વભાવ ને આનોય સ્વભાવ, જગતના પદાર્થનો સ્વભાવ, આ કર્મનો નો કર્મનો સ્વભાવ અને આનો સ્વભાવ. અહીંયા જ્ઞાન છે તો માં જ્ઞેય છે. નિમિત્ત નૈમિતિક નો અભાવ કરવાનો છે, ક્યારે અજ્ઞાન ટળશે, અજ્ઞાન ટળે. ત્યારે પછી ગુરુદેવના પેલું નીકળવાનું હતું જન્મ જયંતિનો અંક, તો મને કાગળ આવ્યો કે તમે એક બે લેખ લખીને આપો. સમજી ગયા? તો એ જન્મ જયંતિનો અંક છે 85ની સાલનો કેમ કંઈક છે, ઘણા વર્ષ પહેલાની વાત છે, 78 કેમ છે, ગુરુદેવના સ્વર્ગવાસ પહેલાની, ઘણા વર્ષ મુંબઈમાં હતું. હીરક જયંતિ, હા, કેટલામાં? 75મી જન્મ જયંતિ, 75મી જન્મ જયંતિ એટલે 15 વર્ષ પહેલા, સ્વર્ગવાસ પહેલા. પછી મેં લેખ લખ્યો, સમજી ગયા? એ લેખની અંદર આ દ્રષ્ટાંત મૂક્યો મેં કે આખું જગત આખું પોતાના આત્મા સિવાય પર પદાર્થને નિમિત્ત માને છે. આખું જગત એમાં મુખ્યપણે 8 કર્મ એ નિમિત્ત છે. ત્યારે જ્ઞાનીઓ એમ કે છે કે 8 કર્મ જ્ઞાનનો જ્ઞેય છે, નિમિત્ત નથી. સમજી ગયા? ત્યારે ખળભળાટ મોટો થઈ ગયો ભારતમાં કે ભાઈ આ જ્ઞેય છે કે આ નિમિત્ત છે. ત્યારે પરમાણુ ભેગા થયા. પરમાણુ કે આ એક સોનગઢના સંત જ આપણું નામ ચાલુ સાચું રાખે જ જ્ઞેય તરીકે, બાકી આપણું નામ બગાડી નાખ્યું. અજ્ઞાની ભેગા થયા, નામ બગાડી નાખ્યું. હવે આ સોનગઢના સંત કહે છે એ કોઈ માનતા નથી. ત્યારે ઓલા એમ કે છે કર્મના પક્ષપાત વાળા કે ભાઈ એ તો તમે નિમિત્ત છો, બધા શાસ્ત્રોમાં નિમિત્ત તરીકે તમારું નામ જાહેર થઈ ગયું છે, તમારું નામ જ્ઞેય છે નહીં. હા, એક છે અમે સોનગઢનું તમે વાત કરો છો તો અમે નહીં માનીએ, પણ શ્રીમંદર ભગવાન જો એમ તમને કહે કે તમે જ્ઞેય છો, નિમિત્ત નથી, તો અમે માનીએ. સમજી ગયા? માનીએ એટલે પછી એની સભા ભરાણી. 5 પરમાણુને પ્રતિનિધિ મૂક્યા કે તમે જાઓ શ્રીમંદર ભગવાન પાસે અને આ ફેસલો લઈ આવો. આપણું નામ બગાડ્યું આ લોકોએ. ખરેખર તો આપણું નામ 24 તીર્થંકર થઈ ગયા, એ જ્ઞેય તરીકે જ કહેતા હતા, પણ આ વર્તમાનમાં અજ્ઞાની આપણું નામ બગાડી નાખ્યું. ત્યારે શ્રીમંદર ભગવાનની સભામાં જાય છે પરમાણુ અને વિનયપૂર્વક નમસ્કાર કરે છે. અરે તમે અહીંયા સુધી ક્યાં ધક્કો ખાધો? કેમ કે તો કેવળી હતા, સમજી ગયા, જાણતા હતા કે તમે અહીંયા સુધી ધક્કો ક્યાં ખાધો? અમારી બ્રાન્ચ ઓફિસ સોનગઢમાં છે, તમે અહીંયાની પાસેથી ફેસલો લેવો તો કે એનો ફેસલો તો અમારા ખિસ્સામાં છે, એ તો જ્ઞેય તરીકે કહે છે, પણ એનો અમે આધાર આપીએ છીએ કે આ સોનગઢના સંત અમને જ્ઞેય કહે છે. તો અજ્ઞાની પંચમકાળના વક્ર ને જડ એ સોનગઢના સંતની વાત માનતા નથી. એટલે અમારે આ સુપ્રીમ કોર્ટમાં આપણી પાસે આવવું પડે. સુપ્રીમ કોર્ટનો ફેસલો હોય તો માનશે. સમજી ગયા? એટલે ધક્કો ખાધો કે જાઓ તમારું નામ જ્ઞેય છે.
તમારું બધાનું નામ, આઠે કર્મનું નામ જ્ઞેય છે, કોઈ નિમિત્ત નથી. સમજી ગયા? તો એ ભારતમાં પાછા આવે છે અને એ સુપ્રીમ કોર્ટનો ફેસલો વંચાયો, એમાંય કેટલાક સજ્જન લાયક હતા એને માન્યું, બાકી ના, તમે ગયા કે નહીં અમે ક્યાં જાણીએ છીએ એમ કરીને પણ એને ઉડાડે. એટલે નિમિત્તાધીન દ્રષ્ટિવાળા જીવને પદાર્થોનો, પ્રત્યેક પદાર્થનો સ્વભાવ માત્ર જ્ઞેય છે એ ખ્યાલમાં નથી આવતો. સમજી ગયા? એ નિમિત્ત, હવે નિમિત્ત જ્યાં લાગે છે ત્યાં એ નૈમિતિક ભાવ પ્રગટ થાય તો જ નિમિત્ત કહેવાય. અહીંયા રાગ હોય તો નિમિત્ત કહેવાય, ક્રોધ થાય તો નિમિત્ત કહેવાય. એ નિમિત્ત છે ને એ નૈમિતિક ભાવને જાહેર કરે છે. નૈમિતિક ભાવ સ્વભાવથી ભ્રષ્ટ થાય તો જ ઉત્પન્ન થાય રાગદ્વેષ મોહનો. જે રાગદ્વેષ મોહ રૂપે પ્રણમે એને નિમિત્ત, પણ આખા જગતને નિમિત્ત ક્યાં તમે બનાવો છો? એ તો વ્યક્તિગત નિમિત્ત થયું. સમષ્ટિગત તો એનું નામ જ્ઞેય છે. સમષ્ટિગત તો એનું નામ જ્ઞેય છે. વ્યક્તિગત એને નિમિત્તિ બનાવે છે, નામ બગાડે છે. પોતે રાગરૂપ બનાવે છે, નામ બગાડે છે. પોતે રાગરૂપે પ્રણમે છે ને જેનું અવલંબન લે કે ભાઈ આ નિમિત્ત, આ ઈષ્ટ છે ને અનિષ્ટ છે પદાર્થ, એમ ઈષ્ટ અનિષ્ટની કલ્પના જ્યાં કરી રાગદ્વેષની, ત્યાં એને નિમિત્ત એક સમય પૂરતો છે. એ એક સમય, આગળ પાછળ છે નહીં કાંઈ. અને જો એ જ્ઞાનનો પલટો લે, અરે હું તો જ્ઞાતા ના જ્ઞેય, હું જ્ઞાતા, જ્ઞાયકનો જ્ઞાતા નિશ્ચય, તો આ જગતના બધા પદાર્થ મારા જ્ઞાનનું જ્ઞેય છે. વ્યવહારે જ્ઞાતા અને જ્ઞેય અનાદિ અનંત છે, અને આ જે નિમિત્ત નૈમિતિક છે એ સંયોગિક છે, એક સમયનું છે, અને એ અજ્ઞાનના ઘરમાંથી ઉત્પન્ન થાય છે. એ અજ્ઞાનજન્ય ભાવ છે, એ ટાળવા જેવો છે. નિમિત્ત નૈમિતિક સંબંધ આત્માનો સ્વભાવમાં નથી, વિભાવમાં છે. એક સમયનો વિભાવ થાય ત્યારે નિમિત્ત કહેવાય. એ 75ની જન્મ જયંતિમાં, એટલે 17 વર્ષ પહેલા લખેલું. આ વાત કેવી આવી? તરત જ થાય. જગતમાં મેં કહ્યું કોઈ નિમિત્ત જ નથી, બધા જગતના પદાર્થો જ્ઞેય છે. અરે કે આ તમે શું વાત કરી વાંચનમાં? મેં કહ્યું પરમ સત્ય છે. કોઈ પણ વાત કરે છે વિચાર કરે નિમિત્ત ન રહ્યું તો જ્ઞાન થઈ ગયું ને, સ્વભાવનો આશ્રય જ્ઞાન થયું. તો હવે જ્ઞાનથી તમે પદાર્થને જુઓ તો પદાર્થ જ્ઞેય છે કે પદાર્થ નિમિત્ત? જ્ઞેય થાય, નિમિત્ત ન થાય. પણ વાંધો કરનાર નથી, જે સમજવાળો જીવ છે ને બાજુમાં જઈને પૂછ્યાવે ને કે આ છે તો વાત સત્ય પણ મને સમજાતી નથી, તો એનો ખુલાસો મળી જાય, તો એને લાભ થાય. જયારે જ્ઞાન થાય, આત્માનું જ્ઞાન, આત્માનું ભાન થયું, તમને આત્માનું જ્ઞાન થયું, પછી હું તમને પૂછું કે આ જગતમાં તમને કોણ કોણ પદાર્થ નિમિત્ત લાગે છે? તો તમે કહો કોઈ પદાર્થ મને નિમિત્તપણે ભાસતો નથી, પણ મને તો જ્ઞેયપણે ભાસે છે. બસ. ત્યાં જ્ઞાતા તો માં જ્ઞેય, અહીંયા પ્રમાતા તો માં પ્રમેય. બસ એટલો એ પણ વ્યવહાર. ખરેખર જ્ઞાતા ને જ્ઞેય તો તમારામાં જ છે, અભેદપણે. આત્મા જ જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય છે. પણ આત્મા જયારે જ્ઞેય થાય છે જ્ઞાનનું, ત્યારે જ્ઞાન સમ્યક પ્રગટ થાય છે. તો એ જ્ઞાન સમ્યક જ્ઞાનમાં આખું વિશ્વ જ્ઞેયપણે, પર જ્ઞેયપણે જણાય છે. પર જ્ઞેયો છે. બસ. આ ઠીક પદાર્થ ને આ ઠીક એમ રહેતું જ નથી, ભેદ પડતો જ નથી. એમ જેનું કર્તૃત્વ છૂટે છે એને પણ હવે રાગમાં એકતા પણ નથી. નહીં, ખલાસ થઈ ગયો, જ્ઞાતા થઈ ગયો. એ જ્ઞાતા થઈ. કેટલા બોલ થયો? 8. એમ કે છે કે જ્ઞાન ક્યાંયથી લાવી શકાતું નથી. જ્ઞાન છે એ આત્મામાંથી આવે છે. આત્મામાં એમ કહ્યું ને, ઉપયોગ નામના ગ્રહણને, લક્ષણને ગ્રહણ કરતો નથી, એટલે કે પોતે ક્યાંય બહારથી લાવતો નથી. જ્ઞાન કાંઈ બહારથી લાવી શકાતું નથી, તો અંદરમાંથી આવે છે. તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા જે ક્યાંયથી લવાતું નથી. આત્મા ને આત્માનું જ્ઞાન ક્યાંય બહારથી લાવી શકાતું નથી. એવા જ્ઞાન હોવો છે. એનું જ્ઞાન બહારથી આવે એ આત્મા જ નથી. એવા અર્થની પ્રાપ્તિ થાય છે. લ્યો, 8મો બોલ પૂરો થયો. પછી રાત્રિ ફરીથી થોડું લઈ લેશું. ટુકાણમાં ભાઈ હશે જજભાઈ,
આ બહુ વિષય સારો છે. બહુ સારો. આ તમને કહું, ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ જો છોડવો હોય તો આ વાંચવા જેવું છે. ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ મારી નાખે છે. 31 ના નીજી 31 એના 2 બોલ આવ્યા કે દ્રવ્ય ઇન્દ્રિયને જીતવાની વાત કરી. એ પોતાના શુદ્ધાત્માનું અવલંબન એના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી દ્રવ્ય ઇન્દ્રિયને. એ દ્રવ્ય ઇન્દ્રિયનું જીતવું થઈ. 20 મિનિટ આવશે બસ, આ 20 મિનિટ થશે. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડ ગ્રહણ કરે છે, એવી ભાવિન્દ્રિયો જે ખંડ જાણવાની 5 ઇન્દ્રિય છે, એને પ્રતીતિમાં આવતા અખંડ શુદ્ધ આત્મા આ અખંડ હું છું અને આ ખંડ જ્ઞાન તે મારું સ્વરૂપ નથી, એમ જયારે શ્રદ્ધામાં આવે છે ત્યારે એ શ્રદ્ધાના બળે એક ચૈતન્ય શક્તિપણા વડે એ ખંડ ઇન્દ્રિય જ્ઞાનને પણ પોતાથી સર્વથા પોતાથી જુદી જાણી કે ઇન્દ્રિય જ્ઞાન એ પણ મારું રૂપ અને મારું સ્વરૂપ નથી, એ પણ મારાથી જુદી છે, એમ પોતાના શુદ્ધાત્માનું અવલંબન લઈને અતિન્દ્રિય જ્ઞાનમય પોતાનો આત્મા એને અતિન્દ્રિય જ્ઞાન વડે અનુભવમાં લીધો ત્યારે આ ઇન્દ્રિય જ્ઞાન જુદી છે એમ ભાવભાષણ થયું. ત્યાં સુધી અનુમાનથી, આગમથી, યુક્તિથી શ્રી ગુરુ કહે છે માટે શ્રદ્ધા કરી, એ વ્યવહાર શ્રદ્ધા છે કે ઇન્દ્રિય જ્ઞાન પણ મારાથી ભિન્ન છે, હું તો એક અતિન્દ્રિય મહાપદાર્થ આત્મા છું, ત્રિકાળ ધ્રુવ, એવો જે ભેદ જ્ઞાનનો વિચાર કરી નિર્ણય કરે એ વ્યવહાર શ્રદ્ધા છે. એ નિશ્ચય શ્રદ્ધા હજી પ્રગટ થઈ નથી, પણ એ વ્યવહાર શ્રદ્ધામાં આવીને પછી જેવું વ્યવહાર શ્રદ્ધા થયું છે એવો પ્રયોગ કરીને પોતાના શુદ્ધાત્માને જયારે અતિન્દ્રિય જ્ઞાન વડે અનુભવમાં લે છે ત્યારે આ ઇન્દ્રિય જ્ઞાન એ મારું રૂપ અને મારો સ્વભાવ નથી, નાશવાન છે એમ જાણીને એનાથી એ જુદાપણાની પ્રતીતિ જ્ઞાનમાં આવી જાય છે. 2 વાત આવી. ત્રીજી વાત, 3 વાત છે આ ગાથામાં. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયો ત્રણેયને જીતવાની વાત છે. વિષય અને કષાય એને જીતવાની વાત છે. એમાં 31 ગાથામાં વિષયને જીતવાની વાત છે અને 32 ને 33 ગાથામાં કષાયને જીતવાની વાત આવશે. વિષય અને કષાય ઉપર જયારે જીત મેળવે છે આત્મા શ્રદ્ધા અપેક્ષાએ, ત્યારે સમ્યક દર્શન થાય છે અને પછી વિષય અને કષાયને જીતે ચારિત્ર અપેક્ષાએ તો પરમાત્મા થાય છે. એ વિષય અને કષાય, વિષય એટલે શું કે 5 ઇન્દ્રિયોનો જે વિષય છે એને જાણવાની અભિલાષા, ઈચ્છા, એનું નામ વિષય છે. અને કંઈ પણ કરવાની ઈચ્છા, કંઈ પણ કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય એનું નામ કષાય છે. વિષય અને કષાય એ બેને જીતે ત્યારે એને સમ્યક દર્શન થાય છે. પછી ચારિત્રવંત છે એ જયારે ઉપવાસ કરે છે ત્યારે વિષય, કષાય અને આહારનો ત્યાગ, એને ઉપવાસ કહેવામાં આવે. વિષય, કષાય અને આહાર એનો ત્યાગ, એકલો આહારનો ત્યાગ હોય અને 5 ઇન્દ્રિયનો વિષય એમને આખો દિવસ ચાલતો હોય, દુકાને જતો હોય તો ઉપવાસ નથી. અને કષાય કરવાનો અભિપ્રાય પૂર્વકનો વિકલ્પ ઉત્પન્ન કર્યા કરતો હોય કે હું આજે મારે આટલું કરવું જોઈએ, આમ કરવું જોઈએ,